કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. અને આજ તો સવારના ગુડ મોર્નિંગ ની કહીએ. આજ તો સાંજ પડી ગઈ છે અને આજ સુધી વિડીયો શરૂ કરવાનો સમય જ નથી મળ્યો. અને ઓલી વાડીએ ઝાર વાઢી નાખી, આ વાડીએ તે વાઢ નાખી. ઓલી વાડીએ બેન ગઈ હતી દાડિયા હારે અને શીકુડા ખાવા માંડી છે. જો બેઠી બેઠી નાઈ ધોઈને. અને પછી જય માતાજી, હાલો બધાય ઝાર વાઢવા. અત્યારે ઝાર વાઢીને બેહી ગઈશો નિરાતવી થઈને. પછી કે હાલો બધા ઝાર વાઢવા. અને ઝાર આપણે છે ને અહીંયા વાટતા હતા ને, તો અહીંયા પછી આપણે દાડી આરે ઘડી ગયા અને બેન જો તો આપણે છે ને અત્યારની રસોઈમાં તો મસ્ત મજાનો ઓળો બનાવવાનો છે. તાજું લસણ લઈ આવીને કા તો એવું છે ફેમિલીને બેને છે ને અત્યારની રસોઈમાં કે ઓળા બનાવવા. હા, બનાવવા માટે છે ને આપણે ભઠ્ઠો કરી નાખ્યો છે મસ્ત મજાનો. અને ઓળો છે ને આપણે બાફીને ન બનાવીએ અને દી જો એટલે પગી ગયો છે. અત્યારે સુધી હાથમાં ગયો છે ને ઝાર જવા અહીંયા આપણે વાટતા થઈએ એટલી વાટ નાખીએ. હવે એટલા કેરા રહ્યા છે ને ઘઉં બતાવી ગયા છે મસ્ત મજાના ફર્સ્ટ ક્લાસ. આપણે ઘઉંમાં પાણી પણ શરૂ હતું આજ, એટલે આપણે નહોતા ગયેલા કાંઈ. અને ઘઉંમાં પાણી વાળતા ગયા, શાકભાજી તોડતા ગયા. એ શાકભાજીનો વિડીયો ન બનાવવાનો. બાકી ફેમિલી જો અહીંયા મસ્ત મજાની ધાણા ભાજી છે, એ તમને ખબર જ છે. તો આ કેરામ છે ને આપણે મસ્ત મજાનું છે ને રોપાણ કર્યું છે, પણ હવે ઉગે ત્યારે થાય. આપણે બીજવાણી નાખ્યો છે કેરો મસ્ત મજાનો. તો ચાલો ફેમિલી એવું છે. અને અત્યારનું વાતાવરણ છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ જુઓ મસ્ત મજાનું. તો હાલો ફેમિલી હવે આપણે જઈ ઘડીક આ વાડીમાં. અને જુઓ એટલા કેરા અધૂરા રહ્યા ને ત્યાં દાડિયા વીઆઈ ગયા ઘરે. કે અમારો સમય છે 6 મિનિટની વાર હોય ત્યાં ઘરે વયું જવાનું. તો જાપાન દાડિયા હતા તો એનો ટાઈમ હોય અમારે. બાકી ફેમિલી છે ને આપણે ઝાપો ભરાય ને તો જાપાન દાડિયાનો છે ને ટાઈમ હોય, એક જ ટાઈમ હોય. 5:30 થાય ત્યાં ઘરે વયા જાય. તો છે ને આપણે દાડિયાને રજા આપી દીધી છે ક્યારની. અને પછી વયા ઘરે. તો આપણે વિડીયો હતો બાકી. તો ફેમિલી વયા છીએ આ વાડીમાં. ફેમિલી આપણે છે ને આમાં તે ધાણા ભાજીનું રોપાણ કર્યું છે, પણ હજી ઉગી નથી. આને બીજ વાણવાનો છે. અને છે ને 1 નંબર થઈ ગયું છે, કાંઈ ઘટે નહીં એવું. જો સરસ મજાનું આવી રીતનું લસણ થઈ ગયું છે. લસણમાં ધાણા ભાજી છે ને એ છોડવા જો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે મસ્ત મજાના, કાંઈ ઘટે નહીં એવા. પણ આને છે ને આને હવે છે ને ફૂલડા આવવા માંડ્યા છે સરસ સરસ મજાના. જુઓ આવી રીતના ફૂલડા આવવા માંડ્યા ને જો અહીંયા તો જુઓ ધાણા આવવાની તૈયારી છે અહીંયા. તો આ લસણમાં છે ને આપણે લસણમાં હજી ધાણા ભાજી ખેંચી જ નથી. આપણે ઓલો કેરો હજી અધૂરો છે તે ઉત્સવભાઈ વી એવા છે નિશાળેથી બોર ખાવા. હા આપણે હા આપણે બોર ખાઈશું જોઈ શકો છો પેલો. તો આજે ભમેડા નથી ફેરવતા એમ તો કે. હા 1 નંબર. હા 1 નંબર જ હોય ને. તો ફેમિલી આ કેરો આખો છે ને આપણે પૂરો થઈ ગયો છે. આ તરીકમ પડ્યો છે ને ત્યાં એક થોડુંક છે. અને બાકી છે ને આ બાજુ થોડાક છે કાઢવાના ગાજર. પછી ગાજર પૂરા. અને બાકી છે ને અહીં મોટા ભાગે થાય કે હાથ તો ખેડને એવું કરી નાખ્યું. હું કહું આ વર્ષે આપણે ખેડી જ નાખવું છે હાથે જ તે. મેં જો આવી રીતના ઢેપા કાઢી નાખ્યા છે આપણે. અને હજી છે ને આ શેઢામાં બધા રહેવા દીધા છે. એમાં એવું છે આ લસણ પીવે કે તો આ પાળો છે ને ભીનો હોય ફેમિલી. તો અહીંયા જો આ પાળો રહેવા દીધો છે. બાકી આખી વાડીમાં થઈ ગઈ છે 2 કેરામાં ખેડ. તરીકમે 4 દિવસ થા આપણે છે ને 4-5 જમણ થઈ ગયા છે. તે દુનામાં જો શરૂ જ છે. 2 કેરા ખોદી નાખ્યા છે. અને તન્વિષા બેને વી એવા છે. હા ફેમિલી આપણે છે ને વાડીમાં તો કામ કરતા હતા, પણ બ્લોક કાયમ એકનો એક લેવો. બાકી ફેમિલી આપણે રોજ ને રોજ છે ને બકાલું ઉતારતા હોય શાકભાજી ને એવું. તો આપણને એમ થાય કે રોજ છે ને એનો વિડીયો લેવો એમ થાય. તો બાકી છે ને મસ્ત મજાના ફૂલડા તમને બતાવું. આ શેના ફૂલડા છે એમ કહું છે ને એ મૂળાના ફૂલડા છે. આ વખતે મૂળા રોપાણ કર્યું ને તો જુઓ મૂળા નથી બહુ થતા ને એમાં મોગરિયું થઈ જાય છે બહુ. જુઓ આ મૂળા છે ને તીખા થઈ જાય પછી મોગરિયુંવાળા મૂળા. અને બાકી મૂળા તો છે જ તે સરસ મજાના. પણ ઉનાળો કહેવાય ને હવે એટલે બહુ મોગરિયું આવી ગયું. જુઓ જ્યાં હોય ત્યાં. ને તન્વિષાબેન જો ગાજર એ કહે છે કે અહીંયા ગાજર કાઢું છું એમ કે. તો ફેમિલી આપણે છે ને વાડીમાં તો કામ કરતા હતા, પણ બ્લોક કાયમ એકનો એક લેવો. બાકી ફેમિલી આપણે છે ને વાડીમાં તો કામ કરતા હતા, પણ બ્લોક કાયમ એકનો એક લેવો એમ થાય. તો બાકી છે ને મસ્ત મજાના ફૂલડા તમને બતાવું. આ શેના ફૂલડા છે એમ કહું છે ને એ મૂળાના ફૂલડા છે. આ વખતે મૂળા રોપાણ કર્યું ને તો જુઓ મૂળા નથી બહુ થતા ને એમાં મોગરિયું થઈ જાય છે બહુ. જુઓ આ મૂળા છે ને તીખા થઈ જાય પછી મોગરિયુંવાળા મૂળા. અને બાકી મૂળા તો છે જ તે સરસ મજાના. પણ ઉનાળો કહેવાય ને હવે એટલે બહુ
ગાજર જો હું કહું ને કે આપણે અહીંયા જો પી જાય ને તો આવી રીતના છે ને ગાજર જો એક નંબર છે. તન્વિષાબેન જો મહેનત કરે છે અને આ બધાય છે ને આપણે તરીકમે જ કાઢવા પડશે. તો તન્વિષાબેને બતાવી દીધા છે બધાય ગાજર જુઓ જુઓ આ બધાય છે ને એમ જ છે. આ લે લે જુઓ જુઓ અને પાળામાં છે ને તે પોસા હશે ઈ. તન્વિષાબેન એમ કે છે મારે હલવો બનાવવો, ગારાવાળા ગાજર કાઢીને હલવો બનાવી તું. હા લે લે તો મહેનત તે મંડાઈ પડ્યા છે તન્વિષાબેન. એ તો પાળો છે ને બેન તે આવે છે ગાજર. હા જવો ઢગલો કરી નાખ્યો છે એને. હા વો આજ સવારમાં જ તે દીવગ્યામાં. આમ નમ જ હોય કાયમ આપણે ગાજર કેવી રીતે કાઢવા જવો. આ તો છે ને તોય ભીના છે, બાકી આમાં તો છે ને ઢેફા ને ઢેફા ઉતરા તરીકે ખોદી ખોદી. તો જો આ તો છે ને જો આવા ગારાનો કેમ હલવો કરવો એ કે મારે હલવો બનાવવો. જો આનો હલવો કેમ કરવો તો જોઈ ફેમિલી. અને દિયાથમી ગયો આપણે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે. બેન એટલા ગાજર સો પાછી ખોળવા માંડી તો હું દેખે તું જોયા કરે. હવે જદી હાથમી ગયો છે. તન્વિષાબેન હજી છે ને બખોલું ગાળે જવો સસલાની જેમ જવો. સરસ મજાના ગાજર છે પણ આ બધા છે ને રેવા દીધા. પછી હું કહું આ ભીનામાંથી કાઢીએ તો એને ધોવા પડે એટલે રેવા દીધા છે. અત્યારનો નજારો ફેમિલી એકદમ ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે ને. આજ તો બહુ તડકો હતો. ઠેઠ આપણે છે ને દાડિયાને રજા આપી ત્યાં સુધી બહુ તડકો હતો. અને અત્યારે છે ને અત્યારે આમ સમધારણ જ છે, ક્યાંય પવન નથી જરીએ. ભાઈ અહીંથી બોર ખાતા થા હમણાં જો અહીં પડ્યા. ફેમિલી હવાના છોડવા જો કેટલા મસ્ત મજાના નેરવા છે. આને કંઈ દવાઈ ન જોઈ અને મસ્તીના આ ઉજરી જેવો જાય છોડવો. આપણે રોપાણ ન કરવું હોય ને તોય ત્યાં હવાના છોડવા છે ને એવા સરસ મજાના થઈ જાય. આમાં બધી છે જુઓ. છે આપણે મસ્ત મજાના ટામેટા. અત્યારે બેન કે ઓલા ટામેટા નથી નાખવા, આપણી વાડીમાંથી લાવજો એ નાખવા છે ઓળામાં. તો આનાથી છે ને સ્વાદ સરસ આવે દેશી ટામેટાથી. તો આપણે લઈ લીધા છે. અને હવે બીજું છે ને છે ધાણા ભાજી. થોડીક લઈ લી ધાણા ભાજી સરસ મજાની જુઓ. જો આપણે હલવો બનાવ્યો છે ગાજરનો મસ્તનો જોવા. ફેમિલી ફર્સ્ટ ક્લાસ ઘીમાં અને દૂધ નાખીને હલવો બનાવી નાખ્યો છે મસ્ત મજાનો જુઓ. એકદમ ફર્સ્ટ ક્લાસ. અને આપણે નથી બનાવ્યો, બનાવવા વાળા જુઓ. હા એ તે ગાજર હારે બળ કરતા હતા તો એને બનાવી નાખ્યો છે. તો ચાલો ફેમિલી બધાય મસ્ત મજાનો ગાજરનો હલવો ખાવા. જો કેટલું મસ્ત મજાનું ઘી તે બહાર આવ્યું છે. તો તાજું તાજું ઘી છે ને તાજું તાજું દૂધ. કા હા અને વાળું કરી લીધા છે એ જવો 8 ને 10 થઈ છે. તો ચાલો ફેમિલી હવે હલવો ખાઈ લઈ. વાળું તો કરી લીધા છે ફેમિલી. મસ્ત મસ્ત ધાણા ભાજીને દેશી ટામેટાને લઈ લીધું છે અને વળોય ઘરે શેકાઈ ગયો છે. આ સાથે આજના વ્લોગને એન્ડ આપીશ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.